સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી નર નારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી દ્વારિકાધીશની જય, શ્રી હિન્દુ સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિભક્તો દર વર્ષે નામ ધર્માદો ભરે છે. નામ ધર્માદાનો મહિમા અલૌકિક છે. નામ ધર્માદો ચૂંટણી લડવા કે મતદાન કરવા માટે નથી. સ્વામિનારાયણ ભગવાને નામ ધર્માદામાં આવતા ધાન્યાદિકનો ઉપયોગ કેમ કરવો, કઈ જગ્યાએ કરવો અને કોણ કરે, એ સચોટ વાત ભગવાન સ્વામિનારાયણે સર્વ સંતો ભક્તોને કરી છે. અને એનું સંશોધન એક હરિભક્તએ કર્યું છે. એને લગભગ આજથી 109 વર્ષ પહેલાં એક પુસ્તિકાની શોધ કરી છે. હરિભક્તોને સાચી દિશા મળે એટલા માટે આજથી 109 વર્ષ પહેલાં નડિયાદ નિવાસી ઠાકર હરિલાલ લલ્લુભાઈએ બહાર પાડેલી આપણા શ્રી ઉદ્ધવ સંપ્રદાયમાં નામ એવે નામે દરેક સત્સંગી ભાઈ બાઈ દર વર્ષે અડધો રૂપિયો પરંપરાથી આપે છે. સંવંત 1973 પહેલી આવૃત્તિ બહાર પાડી છે. બીજી આવૃત્તિ બહાર પાડી છે. તે બીજી આવૃત્તિ પાડનાર સુરતના મહાન એકાંતિક ભક્ત શ્રી હસમુખભાઈ નાગજીભાઈ દેસાઈ સંવંત 2038 પોષ સુધી એકાદશીને દિવસે આ બીજી આવૃત્તિ બહાર પાડી અને સત્સંગમાં સાચી દિશા હરિભક્તોને મળે એ માટે આ બીજી આવૃત્તિ બહાર પાડી છે. આ ગ્રંથનું નામ છે હરિભક્ત નામ રત્નાવલી. આ પરમ એકાંતિક મુક્ત પરમ યોગીરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત આ જે રત્નાવલી માળા છે એણે પોતાની હસ્તક લખેલી છે. એટલે આ સંપ્રદાય માટે સત્સંગીઓએ નામ ધર્માદો કેમ ભરવો, શું કામ ભરવો, કોને ભરવો, આ શા માટે સ્વામિનારાયણ ભગવાને નામ ધર્માદો આપવાનું કર્યું છે એ સૌ જાણો. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે મારા આશ્રિતો, તમે જે મને આપો છો, તમે સંપ્રદાયના, તમે તમારા જે ધન અને ધાન્યાદિક એમાંથી તમે મને જે 10મો વિશાંશ ભાગ આપો છો તે પ્રતિ વર્ષે તમે આપો છો અને એ તમે મને અર્પણ કરો છો. હે ભક્તો, તેમાંથી મારી સેવા થાય છે એમ જાણો. તેમજ અમારા ધર્મવંશીઓની અને સર્વ ત્યાગીઓની પણ સેવા આમાંથી થાય છે. હે ભક્તો, મોટા મોટા મંદિરોમાં મેં જે સ્થાપન કરેલી લક્ષ્મીનારાયણ આદિ અર્ચાઓની પણ તેનાથી સેવા થાય છે. સ્વામિનારાયણના આવા મધુર વાક્યો સાંભળી, આવા વચનો સાંભળી હરિભક્તો હાથ જોડીને કહે છે, હે મહાપ્રભુ, અમે તમારા ચરણમાં દશાંશ વિશાંશ જે ભેટ અર્પણ કરીએ છીએ તે તમે સહર્ષ સ્વીકારો અને અમારું રૂડું થાય એવા આશીર્વાદ આપો. આવું ઉપર પ્રમાણે સર્વ ભક્તોની અતિ પ્રસન્ન અને પ્રાર્થનાને સાંભળીને શ્રીહરિને પ્રિય અને સાધુઓમાં અગ્રેસર એવા મહામુનિ મુક્તાનંદ સ્વામી શ્રી ભગવાનને કહે છે, હે પ્રભુ, બાળકથી આરંભીને સર્વે સ્ત્રી પુરુષો આ સત્સંગીઓ તમને પ્રતિ વર્ષ અડધો રૂપિયો અર્પણ કરશે. હે ભગવાન, મંગળકારી આટલી તમારી અધિક સેવાથી સર્વ ભક્તો સુખેથી બની શકે અને આપી શકે તેમ છે. માટે ભક્ત મહારાજ, તમે સર્વ ભક્તોના કલ્યાણને અર્થે સ્વીકાર કરો. વળી મુક્તાનંદ સ્વામી કહે છે કે સત્સંગીના વંશમાં જે ઉત્પન્ન થયેલા કે હવે પછી જે
વંશવારસમાં જે જન્મ થશે એવા એમના સ્ત્રી અને પુરુષો સર્વે પરંપરાએ ભક્તિથી આ તમારી શુભ સેવાને કરશે. હે દયાનિધિ, તમારા મંગલકારી આચાર્ય પદ ગાદી ઉપર વિરાજેલા બંને આચાર્યોની વર્ષો વર્ષ આ સમગ્ર ભક્તો અડધો રૂપિયો અર્પણ કરશે. આવી રીતે પરંપરા પ્રાપ્ત મોક્ષકારી આ સેવાને કરીને ઘણા મનુષ્યો અનાયાસથી સુખને પામશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, હે જનો, મારા એકમાં જ અનન્ય ભાવવાળા તમો સર્વથી પ્રસન્નતા માટે અને તમારા હિતને માટે આટલી અધિક સેવાને અંગીકાર કરું છું. સર્વ મારા ભક્તોએ અર્પણ કરેલી રૂપ્ય મુદ્રાઓને નિરંતર મારા સ્થાળની એટલે કે મારા જે થાળ હું જમું છું એની સિદ્ધિને માટે, તમારી પ્રસન્નતાને માટે હું અંગીકાર કરીશ. થાળમાં સ્થાપન કરેલા ભોજન પદાર્થનો ઉપભોગ કરી હંમેશા કરીશ. તેમાંથી મારા આશ્રિત સમગ્ર મુનિ વગેરે તૃપ્ત થશે. જે આ અડધો રૂપિયો આપે છે ભક્તો, એમ મહારાજ કહે છે કે એની અંદરથી હું અને મારા જે ત્યાગી સાધુ સંતો છે એનું પણ ભરણ પોષણ આમાંથી અડધા રૂપિયામાંથી થશે. એટલે હું રાજી થઈને કહું છું કે તમારા મોક્ષને અર્થે હું આ સ્વીકાર કરું છું. સ્વામિનારાયણ ભગવાન સત્સંગીઓ પર અતિ રાજી થઈ અને કહે છે કે હે અખંડાનંદ વર્ણી, તમારા શિષ્યોની સાથે લક્ષ્મીનારાયણના દેશમાં જઈને મારા ભક્તોની શુભાવહ સ્પષ્ટ નામ માલાને લખો અને અમારા પૂજ્ય પદમાં સ્થાપન કરેલા રઘુવીર આચાર્યને અનુસરીને વર્તો. શું કીધું? આચાર્ય રઘુવીરજી મહારાજને અનુસરીને વર્તો એમ આજ્ઞા કરી છે મહારાજે. આ અખંડાનંદ વર્ણીને નામાવલી લખવા માટે મંડળ સાથે લક્ષ્મીનારાયણ દેશમાં ગયા છે. પછી વળી મહારાજ કહે છે, હે વાસુદેવાનંદ વર્ણિંદ, તમારા શિષ્યોએ સહિત નરનારાયણના દેશમાં જઈને મારા ભક્તોની સ્પષ્ટ નામ માલાને લખો અને હંમેશા અયોધ્યા પ્રસાદજીને અનુસરીને વર્તો. ઉપર પ્રમાણે બંને વર્ણીઓ પોતાના મંડળ સાથે પૃથક પૃથક દેશમાં નામ લખવા માટે ગયા અને અનેક ગામોમાંથી હરિજનોના નામ લખીને તે નામ નિમિત્તે હરિજનોએ આપેલા રૂપ્ય મુદ્રા એટલે રૂપિયા, જે પહાતીઓ એટલે જે પાળા પાસે રખાવીને લઈને શ્રીહરિ સમીપે આવ્યા. એટલે શ્રીહરિએ તેમનો સત્કાર કરીને કહ્યું કે જેમ હમણાં મારા ભક્તોની આ શુભ સેવાને સાક્ષાત હું સ્વીકાર કરું છું અને તેની ઉપર ઘણો પ્રસન્ન થાવ છું, તેમજ હું જ્યારે પરોક્ષ થઈ એટલે અંતર ધ્યાન થઈશ ત્યારે પણ મારા ભક્તોએ કરેલી ઉક્ત આ સેવાને સ્વીકાર કરીશ અને તેની ઉપર નિશ્ચય ઘણો પ્રસન્ન થઈશ. ઉપરની શ્રીહરિની વાણી સાંભળીને વર્ણી મુનિ વગેરે સમગ્ર સભ્યો પ્રસન્ન થયા. પછી નામો લખીને આવેલા વર્ણીઓએ નામમાળાનું પુસ્તક એટલે ચોપડીઓ શ્રીહરિને અર્પણ કરી અને તેમની પ્રેરણાથી પદાતીઓએ એટલે નામમાળા નિમિત્તે હરિજનોએ અર્પણ કરેલી રૂપ્ય મુદ્રાઓથી ભરેલી ઘણીક મહાપેશી એટલે કોથળીઓ શ્રીહરિની આગળ લાવીને સ્થાપન કરી. ત્યારે પછી તેનું શું કર્યું તે હવે શ્રીહરિ કહે છે તે સાંભળો. ત્યાર પછી શ્રીહરિ લક્ષ્મીનારાયણના દેશમાં રહેનારા પોતાના ભક્તોના જેમાં નામો લખેલા છે એવા જે પુસ્તકો, ચોપડીઓ, નાના પ્રકારના સદગુણોએ યુક્ત અને પોતાની આજ્ઞામાં સર્વદા તત્પર એવા આચાર્યવર્ય શ્રી રઘુવીરજી મહારાજને આપતા હતા. અને નરનારાયણના દેશમાં રહેનારા હરિભક્તોના નામો જેમાં લખ્યા છે
એવા પુસ્તક એટલે ચોપડીઓની પોતાની આજ્ઞામાં તત્પર એવા આચાર્યવર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને આપતા હવા અને તે દેશના હરિજનોની નામમાલા નિમિત્તે અર્પણ કરેલા રૂપિયાથી ભરેલી કોથળીઓને પણ આચાર્યજી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજને આપતા હતા. હવે ગ્રંથકર્તા ગોપાળાનંદ મુનિ આ ગ્રંથને અંતે આ ગ્રંથમાં કહેલી વાર્તાની અનુસરનારાની ઇષ્ટફળની પ્રાપ્તિ ને આ ગ્રંથમાં કહેલા અર્થની ખંડન કરનારાની અનિષ્ટ ફળની પ્રાપ્તિ થવાની કહે છે. માટે ભક્તો સૌ ચેતજો. ભગવાન સ્વામિનારાયણ પોતાના નામે જે આ લખેલી જે આ ભગવાનના ભક્તોને અર્થે નામ ધર્માદા માટે જે આજ્ઞા કરેલી છે તે એકાગ્ર ચિત્તે કરીને મનમાં વિચાર કરજો અને સૌ નામ ધર્માદો કોને આપવો, ક્યાં આપવો, એ નામ ધર્માદાનો શું ઉપયોગ કરવો એ સૌ ભક્તો જાણો અને પછી નામ ધર્માદો કરો. અને નામ ધર્માદાના રૂપિયા કઈ જગ્યાએ વપરાય છે એ પહેલાં નક્કી કરો ને નામ ધર્માદો આપવો તો ભગવાન સ્વામિનારાયણની થાની જે આચાર્ય મહારાજની પરંપરાના જે આચાર્ય છે એને જ આ નામ ધર્માદો આપવાનું. બાકી કોઈ સાધુ સંતોને આપવા માટે સ્વામિનારાયણ ભગવાનની ના છે. અને નામ ધર્માદાના રૂપિયા જે નામ ધર્માદો છે એ એની સ્લીપ એ એનાથી ચૂંટણી લડવી એ એનું કારણ નથી. તો હરિભક્તોના મોક્ષને અર્થે એના મોક્ષ થાય એના માટે અડધો રૂપિયો અને દશાંશ હિસાબ ભાગ આપવાનું સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. માટે ભક્તો કોઈના નામ ધર્માદાના રૂપિયા ન લઈ અને કંઈની જે મોક્ષની જે ભગવાન રાજી થાય એની જે છાવી છે એ તાળું તમે બંધ ન કરો. એનું તાળું બંધ કરવા જશો તો તમારું પોતાનું તાળું બંધ થઈ જશે. માટે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે એની આજ્ઞા પ્રમાણે વર્તો. અને છૂટણી અલગ છે ને નામ ધર્માદો પણ અલગ છે. નામ ધર્માદાને અને છૂટણીને કાંઈ લેવા દેવા નથી. છૂટણી તો પછી થઈ છે. માટે આ જે શાસ્ત્ર છે એને અનુસરીને વર્તો. આ હરિભક્ત નામ રત્નાવલી સાર શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત લખેલું છે. તો એની આજ્ઞામાં એને જે ભગવાન સ્વામિનારાયણને એમ રાજી થાય એ રીતે વર્તન કરી નામ ધર્માદો સૌનો લેવો અને લેવો. નામ ધર્માદો જે વંચિત કરનારા ભગવાન સ્વામિનારાયણના ગુનેગાર છે. એ ભગવાન સ્વામિનારાયણના એની કોઈ ભગવાન ક્યારેય એને સારું નહીં કરે. ભગવાન સ્વામિનારાયણ સૌને સદબુદ્ધિ આપે અને મોક્ષ માર્ગને અર્થે નામ ધર્માદો જે ભરે છે એની આડે ન પડો અને ન પડો. ભગવાન સ્વામિનારાયણ સૌને સદબુદ્ધિ આપે. જય સ્વામિનારાયણ.